તો આજે હું બાળકોમાં આવતા તાવ વિશેના અમુક અનુભવ શેર કરીશ. એટલે કેવું થાય, માતા પિતા એમ કહે કે સાહેબ એને વારંવાર તાવ આવી રાખે, આને દરરોજ તાવ આવે, એનું માથું તો તપતું જોઈએ, હાથ પગના તળિયા તપતા જોઈએ, આને અંદર હાડમાં તાવ રહે છે, 10 દિવસથી તાવ આવે છે, મહિના દિવસથી તાવ આવે છે. અને આવા બધા જે બાળકો હોય એને મુખ્યત્વે જોઈએ તો બાળક તો અહીં એકદમ રમતું હોય અને બાળકને એમ લાગે કે આને જોતા કઈ તકલીફ નથી. એટલે કહેવાનો મતલબ, આ બધા માથાના ને હાડના ને જ્યાં ત્યાં તાવ આવે, એ બધા તાવને આપણે સાચે જ તાવ ગણવા કે નહીં, એમાં દવા પીવડાવવી કે નહીં, એ બહુ જરૂરી હોય છે. તો એવા ઘણા બાળકોમાં ચેક કરીને આપણે એમ લાગે કે આને કંઈ મોટી તકલીફ નથી લાગતી, માતા પિતા એમ કહે છે તાવ છે, પણ બાળક રમતું હોય, તો એને અમે શું કરીએ, થર્મોમીટર લખી દઈએ, એટલે તાવ માપવાનું મશીન. થર્મોમીટરમાં અમે કહીએ કે ભાઈ તાવ કેટલો આવે એ તમારે ઘરે માપવાનું. થર્મોમીટરના મશીનમાં જો એ તાવ 99.5 અથવા 100ની ઉપર જાય તો જ દવા પાવાની. અને 80%થી વધારે દર્દી કે જેને આપણે થર્મોમીટર લખી દીધું એને 5 દિવસ પછી પાછા બોલાવીએ, એને પૂછીએ કેટલો તાવ આવતો હતો, તો એવા દર્દીને મુખ્યત્વે તાવ આવતો જ નથી હોતો, 98-99ની આસપાસ તાવ રહેતો હોય. કહેવાનો મતલબ, એને તાવ નથી આવતો, એનું શરીર ગરમ રહેતું હોય છે. બરોબર, એનો મતલબ એવો નથી બધા બાળકોનું શરીર ગરમ જ રહે છે, પણ આપણે તાવ માપીએ, થર્મોમીટરમાં માપીએ તો જ આપણે ખબર પડે કે હકીકતમાં તાવ આવે છે કે નહીં. એટલે તાવ આવવો જરૂરી છે, એવી રીતના કેટલો આવે એ વધારે જરૂરી છે. ઘણીવાર કેવું, 8-10 દિવસનો તાવ હોય તો અમે ઘણા બધા રિપોર્ટ કરાવી નાખી, ઘણી બધી દવા આપી દઈએ. હકીકતમાં જો એને સાચે જ તાવ ના આવતો હોય તો શું થાય? એટલે આવું બધું ના થાય એના માટે એક વસ્તુ કરવાની, થર્મોમીટર લઈ લેવાનું. ડિજિટલ થર્મોમીટર 200-300 રૂપિયાનો ખર્ચો થાય, પણ એક જ વાર લેવાનું હોય. અને તમે તાવ માપી અને ડૉક્ટરને એમ કહો કે સાહેબ 101 તાવ આવે છે, 102, 103 તાવ આવે છે, એવો તાવ હોય તો અમારે આખો એપ્રોચ જ ચેન્જ થઈ જાય. બાળકમાં શું ચેક કરવું, કયા રિપોર્ટ કરાવવા, તાવ કેટલી ડિગ્રી સુધી આવે એ જોઈને અમને ખબર પડે. એટલે થર્મોમીટર લેવાનું અને થર્મોમીટરમાં માપવાનું કે હકીકતમાં કેટલો તાવ આવે છે. હકીકતમાં એ 100ની ઉપર તાવ જાય છે કે નહીં તો જ એને દવા પાવાની. 100 ફેરનહીટ એની ઉપર જાય તો જનરલી આપણે દવા પાતા હોઈએ, જનરલી આપણે એને તાવ ગણતા હોઈએ. તો મારું સજેશન એવું છે કે બધા માણસોને એકવાર થર્મોમીટર લઈ લેવાનું. એ બાળકને પણ ચાલે ને બધેને ચાલે. અને એકવાર થર્મોમીટર લ્યો, તમે તાવ માપો, તો એવું કદાચ બને કે તાવ ના હોય તો તમારા બાળકોના ડૉક્ટર પાસે કે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર જ ના પડે. એટલે તમને પણ ખબર પડે તાવ આવે છે અને કેટલો આવે, ડૉક્ટરને પણ ખબર પડે કેટલો તાવ આવે છે. તો હું આશા રાખું આ વિડીયો તમને યુઝફુલ થયો. થર્મોમીટર એકવાર લેવાનું છે, ભલે એકવાર ખર્ચો થાય, પણ એને લીધે આપણે ખબર પડે તાવ કેટલો આવે છે અને ડૉક્ટરને બતાવવા જવાની જરૂર છે કે નહીં, અને દવા પીવડાવવી કે નહીં એ પણ ખબર પડે. થેન્ક યુ.